ઓલો ફોર વ્હીલ નો દરવાજો દીધો ઓલો જેમ કેમ ઘરનું રહોડું દીધું એમ ધબાકો બોલે. પહેલા તો આપણે ઓલું ખાવાનું છે આજ. ગરગડિયા શું કહેવાય. તો હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગ ઉપર. બરાબર, જાગીને આપણે આવી ગયા છીએ સવારમાં આપણે શોપ ઉપર. આમ જો આ બધું છે ને, આનું મેનેજમેન્ટ હજી કરવાનું બાકી રહી ગયું છે. અને આજે છે ને ભાઈ, આજે આપણે બર્ડ્સ આવ્યા હતા ને, હજી ગોઠવા નથી. અને હે ને હવે ડિસ્પ્લે કરવાના છે. રેડી, અહીંયા ક્યાંક આપણે જગ્યા કરી આ ડિસ્પ્લેમાં આપણે ગોઠવી દઈશું. રેડી રીતનો સીન છે. સવારમાં મુહૂર્ત કર્યું છે, હજી તો આપણે દુકાન ખોલી છે. ત્યાં જ તમે જોઈ લ્યો, ત્રણ આઈફોન આવી ગયા છે રિપેરિંગમાં. 1, 2 ને 3 બરાબર, 13, 15 અને 11 પ્રો. આમ સામાન્ય રીતે તો આની બિલ્ડ ક્વોલિટી આવે બહુ મસ્ત આઈફોનની. એમ આઈફોનને કાંઈ થાય નહીં, પણ જો થઈ જાય છે તો પછી કોઈ વાતે રિપેરિંગ થતા નથી. બરાબર, કંઈક ને કંઈક લોચા કરતા હોય છે. બરાબર, 2 થી 3 પીસ આવ્યા છે. કમેન્ટ્સ ઉપર પણ એક નજર નાખી દઈએ. આપણે ભાઈ રોહનભાઈની કમેન્ટ હતી કે ભાઈ તમે કેમેરો ક્યુ યુઝ કરો છો એમ. તો ભાઈ કેમેરો નથી આપણી પાસે, આપણે આઈફોન જ યુઝ કરીએ છીએ. બરાબર, વ્લોગમાં મોસ્ટ ઓફ આપણી પાસે જે કોઈ રેકોર્ડિંગ હું કરું છું, અત્યારનું પણ થઈ રહ્યું છે, આ બધું આપણે આઈફોનથી જ શૂટ કરીએ છીએ. વ્લોગ માટે સારું માઇક ક્યુ. તો ભાઈ તમે મારી જેમ જો અત્યારે કેમ હું અહીંયા શોપ ઉપર બેઠો રેકોર્ડિંગ કરું છું, હું અત્યારે કોઈ માઇક યુઝ કરતો નથી. આપણે આ જે આઈફોનનો સાઉન્ડ આવે ને, અને આમ હું હે ને ભાઈ આ લાર્ક M2 બરાબર હોલીલેન્ડનું આ હું યુઝ કરું છું. પણ આ જે મોસ્ટ ઓફ આપણે બારે શૂટ કરવાનું થાય એમાં જ યુઝ કરું. અને કાં તો રોડ ઉપર બહુ ટ્રાફિક હોય અને મારે વિડીયો બનાવવો હોય તો આ માઇક આપણે યુઝ કરીએ છીએ. બાકી આવું શાંત વાતાવરણ હોય તો આપણે મોબાઈલથી જ શૂટ કરી લઈએ છીએ મોસ્ટ ઓફ. હવે કમેન્ટનું આપણે પછી ક્યારેક એક દિવસ ગોઠવી નાખશું કે કમેન્ટમાં જે કોઈ લોકો પ્રશ્ન પૂછે છે એના જવાબ આપણે પછીનું એક દિવસ નક્કી કરી રાખશું. તે દિવસે એ વ્લોગની અંદર આપણે એડ કરી દઈશું. ટાઈમ થઈ ગયો છે 12:30 બરાબર, 12:30 વાગી ગયા છે. અને આપણે પહેલાં જમી લઈશું. આપણે આવી ગયા છીએ ગાડીમાં. બરાબર, ટાઈમ થઈ ગયો છે 1:58 બરાબર. લે આપણો વાઘ આવી ગયો. અને ગાડીની કન્ડિશન તમે જોઈ લો, ફૂલ સર્વિસ માગે છે. બરોબર ને, સર્વિસ કરવાની છે અત્યારે નથી કરાવી. અત્યારે તો આપણે બેને છે ને ભાઈ કામ છે એ પતાવવાનું છે. અને ટાઈમસર 4 વાગે પાછું આવવાનું. અરે ભલે 5 વાગે એનો કોઈ વાંધો ના 4 વાગે પાછા. 2 વાગ્યા છે, 2 કલાકમાં પાછા. પહેલા તો આપણે ઓલું ખાવાનું છે આજ. હું પેલા ગરગડિયા શું કહેવાય, વડાપાવ ખાવા. હા, વડાપાવ તો બપોરે ખાવાનું જ નથી. હું હજી ઉઠીને આ બાજુ આવ્યો તો 2:30 વાગ્યા હતા ને, તો મેં કીધું બાટલો ભરાવીને પછી નિરાંતે જમવું. જમી લેવાય ને ભલા માણા, કે વડાપાવ હતું નથી જમ્યું. નારાયણ ના એ ભાઈ જમી લે નારાયણ. તું રાણા બાપા ને જાતો નથી કેમ? નથી જાતો ભાઈ. ઓલો લાભભાઈ જો બેઠો ને એને મને હાથ પીધો. મને કે આય મેં એવું લાય એટલે હું વળી બાકડે ઈ કે સા. મેં કીધું આની સા હું નહીં નીમ લીધો. હા, બહુ ગરમી એટલે હવે તો એની વાત જ પૂછમાં. અરે હાંજે મજા આવી છે નહીં. બરોબર, એની વાત જ અમે જનક અને એમાં તારો ફાયદો થયો. એક ભાઈ વાણી આવડીને ઘાટમાં હામાં મળ્યા અને મોરે 4 વ્હીલ આવવા દીધી. મેં મોરે આવવા દીધી. મને કે તમને ખબર ન પડે કે હું સેડી આવું, તમને ખબર ન પડે કે હું ઉતરી આવું. જનક હોત ને તો હેલો ભાઈ લો, આપણે લોકો અહીંથી રવાના થઈ ગયા છીએ અને ફટાફટ પાછા આવવાના. તમે જોવો ને એમ પાછા આવશું. રેડી ભાઈ, ઘાસલેટ નાખવા ઉભા રહી ગયા. તું કોકના સીલ નો મરો તો. આ ઘાસલેટ નું ઢાંકણું આપણું ખુલી ગયું છે. આપણે મેહુલભાઈ આરે હોય એટલે કઈ ઉપાધિ નો. હા, ઈ કઈ ઉપાધિ હોય જ નહીં. મજા કરવાની ભાઈ, આનંદ કરો, આનંદ કરો. બાકી લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ કે જોતા રહી ગયો. કરી દીધું ભાઈ બંધ.
પૈસા દે પછી કરે ને પૈસા દેવાનો હતો ને આપણે YouTube માં થોડા કઈ ના કઈ ઘટે છે. એમનું ન કરે કેટલાય ભાગી જાય અહીંયા શું થાય હાલો થઈ ગયું બંધ ઓકે ચાલો ભાઈ વાહ YouTube વાહ લે ઉઈકો ભજીયા ખાવા આવી ગયો બપોરા નહોત કર્યો ભાઈ આપણે ગાડી સામે મૂકી દીધી આ ભાઈ ભજીયા હાટુથી બપોરાય નથી કર્યા બોલો મારો ભાઈ ભીખો નથી ને કે વિડિયો નો ઉતાર હે નથી જમીન આવ્યો ઓલો 4 વ્હીલ નો દરવાજો દીધો ઓલો જેમ કેમ ઘરનું રહોડું દીધું એમ ધબાકો બોલે ફોર વ્હીલ મારી છે ને આખો 4 વ્હીલ ભાઈ બસ તમારી થઈ અવાજ જ એવડો એમ એ તો ખોલો જ ને તમે હવે તો તમે જોયું મેસેજ એક ના કાલે જ નાખ્યો હતી મને ખબર જય ગુરુદત્ત ભગવાન કી જય હો પાર્સલ આવી ગયા મોટા મોટા અમે નથી લઈ જવાના અમાર નથી YouTube જોતા માં જાવ તો જાવ બધું આવું પડે ને મજા આવે જવા દે ચલો ભાઈ લોકો ગોંડલથી નીકળી ગયા ભાઈ લોગ નીકળી ગયા હે ગોંડલ થી રિટર્ન પેમેન્ટ લેખે બરોબર ક્યાં પેમેન્ટ લીધું કાલનું ન કીધું કાલ નું કીધું આઈ જાય તારે પેમેન્ટ લેવાનું રોજ કાલ તો 50 વાળી હાવ ખોટી સીન સપાટા કરતો જ તું કાંઈ હતું નહીં મેહુલ તારામાં એમાં હાવ ખોટા સીન નાખતો તો હાસુ બોલજે કરે છે એવું એ પૈસા નહોતા પૈસા હતા પણ એ કઈ ખોટા YouTube ના પૈસા પૈસા ને એ તો ખોટી સીન સપાટા કરતો હતો આપણે હવે નીકળી ગયા છીએ રિટર્ન અને હવે ભાઈ વાગી ગયા છે જોઈ લ્યો 4:55 એટલે હવે છે આપણે ઉતાવળ બરાબર કેમ કે હવે ભાઈ કસ્ટમર ના ફોન આવી થયા હે મેહુલભાઈ ને જામનગર જવાનું ને મેહુલભાઈ ગાડી લઈને જવાના હે ખટારો લઈને એટલે આવું છે આ ક્યાં જવું છે આના અડાડવી નથી ને બરાબર એટલે હવે અમે ભાઈ લોકો હે ને ભાઈ ફટાફટ અહીંથી હવે મારી દેવાની ગાડી ડીઝલ પુરાવાય હવે ઊભી નથી રાખવાની ભાઈ હવે જવા દઈએ અમે બીજું શું ભાઈ હે ભાઈ ઊભો રહી જ ગયો છે તને કઈ તું તો કઈ માણસ હો ભાઈ આટલી વાર વાતું કરાય ક્યાંય ગમે ત્યાં બેહી જ ગયો હે આમ હું જો ગાડી બંધ થઈ ગઈ હા હું જોઈ તો ગાડી બંધ થઈ જાય ચાલુ થઈ ગઈ હો પાછી ચાલુ ગિયર હે એટલી બધી વાતું કરાવીશ હા કાંઈ પણ હા નામાં નો સમજે લે 4 વગાડ્યા એને 5 વગાડ એવો હોતું તો માણા રફીકભાઈ મજા આવી ગયો મજા જ આવે ને રફીકભાઈ માણા જેવા ચાલો ગાઈસ ગોંડલ થી આપણે રિટર્ન આવી ગયા છીએ બરાબર જો આ છે આપણું પાર્સલ આમાં આજ કઈ એવું બધી કઈ ખાસ આઈટમ નથી તમને દેખાડ્યા જેવી બરાબર અને આજે આપણે ખોલવું પણ નથી કેમ કે અત્યારે ટાઈમ નથી આપણી પાસે બરાબર એ બધું કરવાનું અને આમ જો મેરેજના કાર્ડ પણ આવવા માંડ્યા છે જોઈ લ્યો 11 કેટલા 12 તારીખના મેરેજ છે એનું કાર્ડ પણ આવી ગયું છે આપણે જાપડા પરિવારમાંથી છે જોઈ લો જાપડા હીરાભાઈ કરશનભાઈ જાપડા બરાબર ચાલો ગામનું જ છે બરાબર એટલે મેરેજની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે હવે એક પછી એક હમણાં તો આવું જ રહેશે કાર્ડ ને કંકોત્રી ને બધું ચાલુ જ રહેવાનું જોઈ લો વાગ્યા છે 8 અને વ્લોગ આપણો થાય છે અહીંયા જ એન્ડ